હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટતા ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે। નમસ્કાર, દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। આગામી સમયમાં હવામાન વિભાગ તરફથી દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ ગુજરાતમાં વરસાદ આવે તેવી એક જ સિસ્ટમ સક્રિય છે। મોન્સૂન ટ્રફના કારણે ગુજરાતમાં આગામી 3 દિવસમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગર માટે પણ સામાન્ય વરસાદની આગાહી આપી છે। આવતીકાલે એટલે કે 10મી સપ્ટેમ્બરના રોજ દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે અને આ શહેરોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી। ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 116.22% વરસાદ વરસી ચૂક્યો છે અને પાણીની ભરપૂર આવક થતાં રાજ્યના 207 ડેમમાંથી 111 ડેમ છલોછલ ભરાયા છે।